તમારી રસોઈમાં સ્વાદ વધારતો મસાલો ક્યાંક બીમારીનો ડોઝ તો નથી ને? જો તમે બજારમાં મળતા મસાલાનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો, કારણ કે રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલ કરતું વધુ એક કાળું કારસ્તાન ઝડપાયું છે. ગોંડલના ગુંદાળાની સીમમાં ધમધમતી ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. જેપી મસાલા નામના ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો. સવાલ એ છે કે આખરે મસાલાના નામે તૈયાર શું થતું હતું? ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ, પામોલીન તેલ અને તેમાં હાનિકારક કૃત્રિમ કલરનું મિશ્રણ, આ તમામ વસ્તુઓ ભેળવીને તૈયાર કરાતો હતો નકલી મસાલો. અને પછી આ ભેળસેળનો માલ બજારમાં પહોંચાડતા હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન ફેક્ટરીના ગોડાઉનમાંથી 41,91,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. ભેળસેળયુક્ત નેટવર્ક ચલાવવાના આરોપમાં કારખાનાના માલિક મિતુલ ઉર્ફે મનીષ બાલધા સામે તંત્રએ લાલ આંખ કરી છે. એસઓજી પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ ભેળસેળનો મસાલો અત્યાર સુધી કેટલા લોકોની થાળી સુધી પહોંચ્યો? ગોંડલના અંદરમાં એક મોટો રેકેટનો પર્દાફાશ એસઓજીએ કર્યો હતો. જે મસાલા ફેક્ટરી હતી તે મસાલા ફેક્ટરીને ત્યાં સીઝ કરવામાં આવી છે. સીધી વાત કરવામાં આવી, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં પ્રજા સાથે સ્વાદ સાથે ચેડા કરતા એક મોટું ચોંકાવનાર કૌભાંડ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ ફૂડ આવેલી જે જેપી મસાલા નામની ફેક્ટરી લોકોના રસોડા સુધી પહોંચતા રોજિંદા મસાલાના બેફામ ભેળસેળનો નેટવર્ક ચાલી હતો, જેને પોલીસ પર્દાફાશ કર્યો હતો. એસઓજીએ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગોંડલ ગુંદાળા ગામની સીમમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રી ચાલતા જેપી મસાલા નામના કારખાનામાં પોલીસ અચાનક ટ્રકથી રેડ પાડતી હતી અને પોલીસ ચોક્કસ બાતમી મળી હતી કે અહીં શુદ્ધ મસાલા નામે ઝેર પીસવાનું કામ ચાલી રહ્યું છે. આ ફેક્ટરી માત્ર આર્થિક ફાયદો મેળવવાની લાલચ અને લોકોના જીવના જોખમ મૂકવામાં આવતા હતા. આ મરચું, જીરું, ધાણા જીરું, હળદર જેવા મસાલાઓ, અસલી મસાલાઓ જે જથ્થો વધારવા માટે ધાણા જીરું, નાકામનું ભૂસાનું, મકાઈનો લોટ અને પામેલું તેલ ગંભીર મિશ્રણ કરવામાં આવતું હતું અને નકલી પાવડર એકદમ અસલી દેખાય તે માટે તેમાં કેમિકલ કૃત્રિમ કલર અને ઉપરાંત પોલીસ પરથી આશરે 41,91,350 રૂપિયાનો કિંમતનો ભેળસેળનો યુક્ત મસાલાનો મસ્ત મોટો જથ્થો સીઝ કર્યો છે. અને આ કૌભાંડ પાછળ ગોંડલના મુરલીધર રેસિડેન્ટ સીમમાં રહેતા 39 વર્ષના મિત્ર ઉર્ફે મનીષભાઈ ગોરધનભાઈ બાલદા નામના પટેલ વેપારી નામ સામે આવ્યું છે. અને હાલમાં એસઓજીએ પોલીસે સમગ્ર નકલી મસાલાનો જથ્થો જપ્ત કરી પ્રજા આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સોને કાયદેસરની કાર્યવાહી કરી છે. અને બીજી તરફ વાત કરીએ કે આ જે મસાલાનો રેકેટ છે ક્યારથી ચાલતું હતું અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું, તે અત્યારે એસઓજી છે તે અત્યારે પૂરેપૂરી તપાસ કરી રહી છે.